આમોદ જંબુસરને જોડતો ઢાઢર નદીનો બ્રિજ જર્જરિત અવસ્થામાં, વાહન ચાલકોમાં ભયનો માહોલ। પાદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાને જંબુસર આમોદ ઢાઢરા બ્રિજની સ્થિતિ પર લોકોનો આક્રોશ। આજે આપણે એક અત્યંત સંવેદનશીલ અને ચિંતાજનક મુદ્દા પર વાત કરવા જઈ રહ્યા છે। હાલમાં જ પાદરા તાલુકાના મુજપર ખાતે મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજ તૂટવાની ઘટના બની અને આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે। પરંતુ આ દુર્ઘટનાના પડઘા માત્ર પાદરા પૂરતી સીમિત નથી રહ્યા। આ ઘટના બનતાની સાથે જ ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદને જોડતા ઢાઢર બ્રિજ પરથી પસાર થતા લાખો લોકોમાં ભારે આક્રોશ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકોનો પ્રશ્ન સ્પષ્ટ છે કે શું આપણે બીજી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે? દર્શકો, જંબુસર આમોદ ઢાઢર બ્રિજની સ્થિતિ કોઈનાથી છુપી નથી। આ બ્રિજ પર ખાલી સમારકામના નામે, લોકોના શબ્દોમાં કહીએ તો લાલી લિપસ્ટિક પાવડર લગાવીને કામ કરવામાં આવતું હોય છે। બ્રિજની મૂળભૂત મજબૂતી કે માળખાકીય સુરક્ષાને સુનિશ્ચિત કરવાને બદલે માત્ર ઉપર છેલ્લું રિનોવેશન કરીને સંતોષ માની લેવામાં આવે છે। આ એક અત્યંત ગંભીર બાબત છે। જો આવો કોઈ બ્રિજ ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટનાનો ભોગ બને તો તેની જવાબદારી કોની રહેશે? જ્યારે આવી દુર્ઘટનાઓ બને છે ત્યારે આપણે જોઈએ છીએ કે કોઈ ભાઈ પોતાના ભાઈને ગુમાવે છે, કોઈ પિતા પોતાના સંતાનને, અને ક્યારેક તો આખો પરિવાર વિહોણો બની જાય છે। આવા સમયે તંત્ર જાગે છે, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે। આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે જનતા દ્વારા બ્રિજનું યોગ્ય સમારકામ કરવા માટે રજૂઆતો કરવામાં આવે ત્યારે પણ સંબંધિત અધિકારીઓના પેટનું પાણી હલતું નથી। શું કોઈ મોટી જાનહાનિ થશે ત્યારે જ તંત્રની આંખો ખુલશે? શું આપણે ત્યાં સુધી રાહ જોઈશું કે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાય? આ બ્રિજ રોજ હજારો વાહનો અને લાખો લોકો માટે જીવાદોરી સમાન છે। તેની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારના છેડા ચલાવી શકાય નહીં। સ્થાનિક તંત્ર અને સરકાર તાત્કાલિક આ બાબતે ગંભીરતા દાખવે અને જંબુસર આમોદ ઢાઢર બ્રિજનું સંપૂર્ણ અને યોગ્ય સમારકામ કરાવે તેવી અમારી અપીલ છે। લોકોના જીવનો સવાલ છે અને આમાં કોઈ બેદરકારી ચલાવી લેવાશે નહીં। આશા રાખીએ કે તંત્ર સત્વરે આ બાબતે નક્કર પગલાં ભરશે। ભરૂચ જિલ્લાનો ઢાઢર નદીનો બ્રિજ ખૂબ અગત્યનો પુલ છે। ત્યાંથી સૌરાષ્ટ્રથી સુરત જતા સુધીનો અગત્યનો રસ્તો છે। અમારા તાલુકાના પ્રતિનિધિઓએ અનેકવાર રજૂઆત કરી છે। આમોદ તાલુકાનું પ્રતિબંધન કોંગ્રેસનું એમના પ્રમુખ દ્વારા આંદોલન કરવામાં આવેલા છે। જંબુસર તાલુકાના કોંગ્રેસના પ્રતિનિધિઓ દ્વારા તેમ છતાં છેલ્લા 5 મહિનાથી સમય હતો કે આ રસ્તાને રિપેરિંગ થઈ શકે એવી તારે હતું કે ડાયવર્ઝન આપી શકાય। હાલમાં ડાયવર્ઝન આપવા માટે પણ કોઈ અત્યારે કે અમે આનું ટેન્ડર પાડવા પર કાલે ટેન્ડર પાડવાનું છે। હું ધારાસભ્ય હતો ત્યારે પણ એની દરખાસ્ત તૈયાર થયેલી હતી। ત્યારે સરકારનું બજેટ નહોતું, ત્યારે પણ અમે રજૂઆત કરી કે આ રસ્તો વહેલી તકે બને, ઢાઢર પુલ તૂટે, કેટલાક લોકોનો જાન ના જાય। આજે જે અત્યાર સવારમાં ઘટના બની છે મહીસાગર પર, એ બ્રિજની અંદર કેટલા લોકોને ત્યાં જાન ગયેલા છે સત્તાવાર માહિતી નથી, પણ 3 થી 5 લોકો ત્યાં જાન ગયેલા છે। 5 લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે। આ નદીમાં તો એટલા બધા મગરો છે કે કોઈનો જીવ બચતો હોય તો એના મગરો જ પેલા થઈ જાય સ્થિતિ છે। એટલે સરકારને અમારી વિનંતી છે, અમે કોઈ સસ્તી લોકપ્રિયતા કરવા માટે નથી આવ્યા, સરકારનું ધ્યાન દોરવા માટે આવેલા છે। તમે ઊંઘતા હોય તો જાગો, કેટલા લોકોનો જાન ના જાય, ભારે વાહનો બંધ કરાવે, કરે, ખૂબ ભારે વાહનો જાય। ભવિષ્યની અંદર આ રસ્તાની જે મહીસાગરમાં એવી સ્થિતિ ના થાય એટલા માટે તમારું ધ્યાન દોરું છું। લુકમાન અમે જંબુસર થી આમોદ જઈ રહેલા છે। બ્રિજ પર મુસાફરી જીવનો જોખમ છે। નીચે મગરોની કતાર લાગી ગયેલી છે। જીવના જોખમે એથી મુસાફરી કરવાની છે। વારંવાર રિક્વેસ્ટ કરી રહેલા છે પણ કોઈ નિકાલ આવતો નથી એ ભાઈનો। શું તમે સરકારને ને તંત્રને શું કહેવા માંગશો? જલ્દી તકે આ ભાઈનો નિકાલ લાવે બ્રિજનો બનાવવાને।